નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનસીઆરટી અભ્યાસક્રમ આધારિત પ્રકરણ નંબર 9 ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોનો સમજવાનો પ્રયત્ન કરીશું. ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોમાં આપણે ગયા લેક્ચરમાં અમુક ટોપિક્સ જોયા હતા. એમાં આપણે જોયું હતું ઘન પદાર્થોની સ્થિતિસ્થાપક વર્તુળક, ઘન પદાર્થોના ગુણધર્મો, અને એમાં આપણે પ્રતિબળ અને વિકૃતિની વ્યાખ્યા આપી હતી. પ્રતિબળ અને વિકૃતિના પ્રકાર જોયા હતા, હુકનો નિયમ જોયો હતો. આ બધા જ ટોપિક આપણે ગયા લેક્ચરમાં પતાવી દીધા હતા. આજે આ સેશનમાં આપણે જોઈશું પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેનો વક્ર. એના પછી આપણે જોઈશું સ્થિતિસ્થાપક અંકની વ્યાખ્યા, સ્થિતિસ્થાપક અંકના પ્રકારો, અને એમાં યંગ મોડ્યુલસની વ્યાખ્યા અને યંગ મોડ્યુલસના અમુક દાખલા આપણે ગણીશું, અને યંગ મોડ્યુલસને પ્રાયોગિક રીતે મેળવવાની પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું. આ ટોપિકની શરૂઆત કરીએ એ પહેલાં ગયા લેક્ચરમાં આપણે જે વસ્તુ ભણ્યા એનું એક નાનું રિવિઝન લઈ લઈએ. કારણ કે એ ટોપિક જો એનો કન્સેપ્ટ તમને ક્લિયર હશે ને તો જ આ ટોપિક ભણવાની તમને મજા આવશે. જો એનો કોન્સેપ્ટ તમને સહેજ પણ આછો પાતળો હશે ને તો આ ટોપિકમાં તમને કંઈ જ ખબર નહીં પડે. અને બહુ જ મજાનો ટોપિક છે. આજે તમે જે પણ ભણવાના છો એ બહુ જ મજાનો ટોપિક છે અને તમને ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગશે. તો આજના ટોપિક પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો વક્ર ચાલુ કરીએ એ પહેલાં આપણે ગયા ટોપિકનું એક નાનું રિવિઝન લઈ લઈએ કે એમાં આપણે ભણ્યા હતા ઘન પદાર્થોની સ્થિતિસ્થાપક વર્તુળક. તો કોને કહેવાય સ્થિતિસ્થાપકતા? તો જ્યારે પદાર્થ પોતાનું મૂળ સ્વરૂપ ફરી ધારણ કરી લે છે ત્યારે આપણે એને શું કહીએ છીએ? કોઈ પણ વસ્તુ પર બાહ્ય બળ લગાડીએ અને બાહ્ય બળની અસર હેઠળ પદાર્થ વિરૂપણ પામે અને બાહ્ય બળ દૂર કરતાં પદાર્થ પોતાનું મૂળ સ્વરૂપ ફરીથી ધારણ કરી દે છે તો એને આપણે શું કહીએ છીએ? સ્થિતિસ્થાપક પદાર્થ. કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડતા જો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ફરીથી પ્રાપ્ત નથી કરતો તો એને આપણે કેવો પદાર્થ કહીએ છીએ? પ્લાસ્ટિક પદાર્થ. એના આપણે અમુક ઉદાહરણ પણ જોયા હતા કે રબર એ સૌથી સારું સ્થિતિસ્થાપક પદાર્થ છે કે રબરને ખેંચીએ તો ફરી પાછું શું થાય છે? પોતાનો મૂળ આકાર ધારણ કરી લે છે બળ દૂર કરતાં. અને બીજી વસ્તુ આપણે પ્લાસ્ટિક પદાર્થો જોયા હતા, એમાં મેં તમને એક નાનું ઉદાહરણ આપ્યું હતું કાદવનું, બીજું એક તમને યુપિનનું ઉદાહરણ આપ્યું હતું કે એ વસ્તુને આપણે બળ લગાડીને ફરી પાછા પોતાના મૂળ સ્વરૂપમાં પાછી મેળવી શકતા નથી. આના ઉપરથી પછી આપણે ઘન પદાર્થોની સ્થિતિસ્થાપક ગુણધર્મો વિશે અભ્યાસ કર્યો અને પ્રતિબળ અને વિકૃતિની વ્યાખ્યા આપી, એના પ્રકારો જોયા અને હુકનો નિયમ જોયો. હવે સ્થિતિસ્થાપકતા અને પ્લાસ્ટિસિટીના જો કન્સેપ્ટ તમને ક્લિયર હશે ને તો આજના ટોપિકમાં તમને સંપૂર્ણપણે ખ્યાલ આવી જશે અને બહુ જ મજા આવશે. અને આજે જે ટોપિક ભણવાના છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. આમાંથી એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાવાનો શક્યતા ખૂબ જ રહેલી છે અને દાખલાઓ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. અને જ્યારે તમે આગળ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપશો ત્યારે આમાંથી MCQ પણ આવવાની ઘણી શક્યતા રહેલી છે. તો ખૂબ જ ધ્યાનથી આપણે ભણીશું આજનો ટોપિક. શરૂ કરીએ પ્રતિબળ અને વિકૃતિનો વક્ર. તૈયાર છો બધા? ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. પ્રતિબળ અને વિકૃતિનો વક્ર. પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો વક્ર તમને અહીંયા આકૃતિમાં દેખાય છે. એક વક્ર દોરેલો છે પ્રતિબળ, જેમાં વાય અક્ષ ઉપર તમે જોઈ શકો છો અહીંયા કે વાય અક્ષ ઉપર આપણે પ્રતિબળ લીધેલું છે અને એક્સ અક્ષ ઉપર આપણે શું દર્શાવેલું છે? વિકૃતિને દર્શાવેલું છે. પ્રતિબળ અને વિકૃતિ. ઓકે, તણાવ પ્રતિબળ અંતર્ગત આપણે શું કરીએ છીએ કે કોઈ પણ દ્રવ્ય માટે પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેનો પ્રાયોગિક સંબંધ મેળવી શકીએ છીએ. આ સંબંધ મેળવવા માટે આપણે શું કરવું પડે? તો આપણે કોઈ પણ એક નળાકારને લઈએ છીએ અને એ નળાકારને આપણે શું કરીએ છીએ? કોઈ પણ વિરૂપણ બળ આપીને ખેંચીએ છીએ. તમે નળાકાર પણ લઈ શકો અને કોઈ પણ તાર પણ લઈ શકો, બરાબર? એની અસર હેઠળ આ વસ્તુને શું કરવામાં આવે છે? ખેંચવામાં આવે છે. આપણે એને પરીક્ષણ નળાકાર પણ કહી શકીએ અથવા પરીક્ષણ તાર પણ કહી શકીએ. એને ખેંચીશું, એના ઉપર બળ લગાડીશું એટલે શું થશે? આપણે ભણ્યા છીએ કે કાં તો એની લંબાઈમાં વધારો થશે કાં તો એની લંબાઈમાં ઘટાડો થશે. તો લંબાઈમાં જે વધારો અથવા ઘટાડો થાય છે એને આપણે કહીએ છીએ આંશિક વિકૃતિ. તો આ જે આંશિક વિકૃતિ છે એને નોંધવામાં આવે છે. અને બીજું કે આપણે જે બળ લાગુ પાડેલું છે એ બળને નોંધવામાં આવે છે. એટલે બંને વસ્તુ આમાં નોંધવામાં આવે છે કે બળ લગાડ્યા પછી જે આંશિક વિકૃતિ આવે છે એ
અને બીજી વસ્તુ કે આપણે જે એના ઉપર બળ લગાડીએ છીએ એ બંને વસ્તુ આમાં નોંધવામાં આવે છે. ઓકે, આપણે આ જે આકૃતિ જોઈએ છે એ આકૃતિમાં કોઈ એક ધાતુ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ તમને દર્શાવવામાં આવ્યો છે. હવે તમને મનમાં એવો પ્રશ્ન થશે કે આ આલેખનો મતલબ શું? આ આલેખથી આપણને શું ફાયદો થવાનો, શું શીખવા મળશે? તો આલેખ એટલા માટે અગત્યનો છે કે આ વક્ર પરથી આપણને શું ખબર પડશે કે આપણે કોઈપણ દ્રવ્યમાં જ્યારે બોજ આપીએ છીએ, કોઈપણ દ્રવ્ય પર જ્યારે બોજ લગાડીએ છીએ ત્યારે એ બોજની અસર હેઠળ દરેક પદાર્થમાં કયા પ્રકારનું વિરૂપણ થાય છે એ આપણે આ આલેખ ઉપરથી જાણી શકીએ. દરેક દ્રવ્ય માટે પ્રતિબળ અને વિકૃતિના વક્ર તમને અલગ અલગ જોવા મળે છે. દરેક આલેખ માટે પ્રતિબળ જે તમે આપો છો એના અનુસાર વિકૃતિના વક્ર જુદા જુદા જોવા મળે છે. તો સૌથી પ્રથમ આમાં શું કરવાનું છે, આપણે એને અલગ અલગ પાર્ટમાં વહેંચી દીધો છે. આપણે એક પાર્ટને જોતા જઈશું. સૌથી પહેલાં આપણે આમાં શું કરવાનું છે, પ્રતિબળમાં ક્રમશઃ વધારો કરવાનો છે. પ્રતિબળની અંદર ધીમે 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 વધારો કરતો જવાનું છે અને એ અનુસાર વિકૃતિમાં કયા કયા પ્રકારના ફેરફારો આવે છે એ આપણને આ આલેખ ઉપરથી ખ્યાલ આવશે. તો સૌથી પહેલાં આપણે ભાગ જોઈએ ઓ થી એ સુધીનો વક્ર. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા આકૃતિમાં ઓ થી એ સુધીનો વક્ર. તો હવે તમે આકૃતિ પરથી જ જોઈ શકો છો કે ઓ થી એ સુધીનો વક્ર કેવો છે, એકદમ સુરેખ છે. બરાબર, ઓ થી એ સુધીનો વક્ર કેવો છે, સુરેખ છે. એનો મતલબ એમ થાય કે જેમ જેમ તમે પ્રતિબળ વધારતા જાઓ છો એમ એમ વિકૃતિમાં પણ ફેરફાર આવે છે. પ્રતિબળ અને વિકૃતિ અહીંયા એકબીજાના સમપ્રમાણમાં જોવા મળે છે. અને આવો નિયમ આપણે ક્યાં ભણ્યા? કોણે કહ્યો તો આપણને આવો નિયમ? એક વૈજ્ઞાનિક હતો જે મેં લાસ્ટ ટાઈમ તમને એનો નિયમ પણ ભણાવ્યો હતો. ઓકે, બરાબર છે. હુકનો નિયમ. હુક નામના વૈજ્ઞાનિકે આપણને આવો નિયમ આપ્યો હતો કે પ્રતિબળ અને વિકૃતિ એ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. અને તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે ઓ થી એ સુધીનો જે વિસ્તાર છે એને આપણે કેવો વિસ્તાર કહીએ છીએ? ઓ થી એ સુધીનો જે વિસ્તાર છે એ એવો વિસ્તાર છે જ્યાં હુકના નિયમનું પાલન થાય છે. એટલે બીજા શબ્દોમાં આપણે એવું પણ કહી શકીએ કે અહીંયા શું થાય છે, પ્રતિબળ અને વિકૃતિ એ એકબીજાના કેવા પ્રમાણમાં છે, સમપ્રમાણમાં. હવે ધારો કે આ એ બિંદુ આગળથી આપણે વિરૂપક બળ દૂર કરી દીધું. અહીંયાથી બળને આપણે શું કરી દઈએ છીએ, દૂર કરી દઈએ છીએ. તો શું થશે, પદાર્થ પાછો પોતાના મૂળ પરિમાણ અથવા પોતાનો મૂળ આકાર ફરીથી પ્રાપ્ત કરી લે છે. જ્યારે આપણે એ બિંદુ આગળથી બળને દૂર કરી દઈએ છીએ ત્યારે પદાર્થ પોતાના મૂળ પરિમાણો અને પોતાનો મૂળ આકાર ફરીથી પ્રાપ્ત કરી લે છે. અને આવો ગુણધર્મ આપણે ક્યાંક ભણ્યા છીએ ને, યાદ છે તમને? આવો ગુણધર્મ આપણે ક્યાં ભણ્યા? ચેપ્ટરની શરૂઆતમાં જ મેં જ્યારે તમને વ્યાખ્યા આપી સ્થિતિસ્થાપકતાની ત્યારે જ આપણે આ વિશે ચર્ચા કરી હતી કે જે પદાર્થ આવા ગુણધર્મ ધરાવે છે કે વિરૂપક બળ દૂર કરતાં ફરી પોતાનો મૂળ આકાર પ્રાપ્ત કરે એને આપણે કેવો પદાર્થ કહીએ છીએ? સ્થિતિસ્થાપક પદાર્થ. અને એ જે ગુણધર્મ છે એને આપણે શું કહીએ છીએ? સ્થિતિસ્થાપકતા. એટલે આપણે એવું કહી શકીએ કે ઓ થી એ સુધીના વિસ્તારમાં પદાર્થ કેવો ગુણધર્મ ધરાવે છે? તો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. કારણ શું? કારણ કે જેવું તમે બળ દૂર કરો છો પદાર્થ શું થાય છે, પોતાની મૂળ અવસ્થામાં ફરી પાછો આવી જાય છે. એટલે ઓ થી એ સુધી ઘન પદાર્થ એ સ્થિતિસ્થાપક વર્તુળક ધરાવે છે, એવું પણ તમે બીજા શબ્દોમાં કહી શકો. ચલો, આટલો પાર્ટ ક્લિયર બધાને? અલગ અલગ પાર્ટમાં આપણે જવાનું છે. તો સૌથી પહેલો પાર્ટ આપણે લીધો ઓ બિંદુથી એ બિંદુ સુધી, જ્યાં પ્રતિબળ અને વિકૃતિ આપણને સમપ્રમાણમાં મળ્યા. બરાબર, આ પોઈન્ટ જો ક્લિયર થઈ ગયો હોય તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ જે તમને આકૃતિમાં દેખાય છે, એ થી બી સુધીનો ભાગ. બરાબર, ઓકે. ચલો, એ થી બી સુધી. તો એ થી બી સુધીનો વિસ્તાર તમે અહીંયા જોઈ શકો છો, આકૃતિમાં દેખાય છે, એરો દ્વારા મેં તમને બતાવ્યો છે. એ થી બી સુધીનો વિસ્તાર. તો એ થી બી સુધીના વિસ્તારમાં શું થાય છે, પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં નથી.
આમાં શું થાય છે કે પ્રતિબળ અને વિકૃતિ એ એકબીજાના સમપ્રમાણમાં જોવા મળતા નથી. એનો મતલબ શું થયો કે અહીંયા હુકના નિયમનું પાલન થતું નથી. છતાં પણ શું થાય છે, જ્યારે આપણે અહીંયાથી બોજને દૂર કરીએ છીએ અથવા વિરૂપણને દૂર કરીએ છીએ ત્યારે શું થાય છે, પદાર્થ પોતાના મૂળ પરિમાણ ફરીથી પ્રાપ્ત કરી લે છે. ભલે હુકના નિયમનું પાલન ના થતું હોય છતાં પણ આ બિંદુ આગળથી, અહીંયા બી બિંદુ આગળથી જ્યારે આપણે બળને દૂર કરીએ છીએ, બોજને જ્યારે આપણે હટાવી લઈએ છીએ ત્યારે ફરી પાછો પોતાનો મૂળ આકાર, પોતાનું મૂળ પરિમાણ પદાર્થ પ્રાપ્ત કરી લે છે. એટલે અહીંયા પણ આપણે એવું કહી શકીએ કે પદાર્થ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. એવું કહી શકાય આપણાથી? હા કે ના? ઓકે. એટલે તમે ઇન શોર્ટ એવું કહી શકો કે ઓથી એ બિંદુ સુધી અને એથી બી બિંદુ સુધી, ત્યાં સુધી પદાર્થની સ્થિતિસ્થાપક વર્તુળક હોય છે. અહીંયા તમને આકૃતિમાં લખીને જ બતાવ્યું છે કે ઓથી એ સુધી પદાર્થની વર્તુળક કેવી હોય છે, સ્થિતિસ્થાપક વર્તુળક. અને જે એ બિંદુ છે ને એને આપણે કહીએ છીએ સપ્રમાણતાની હદ. જ્યારે તમે પરીક્ષામાં લખો ત્યારે દરેક બિંદુના નામ દર્શાવવા ફરજિયાત છે. એ બિંદુને આપણે કહીશું સપ્રમાણતાની હદ. સપ્રમાણતાની હદ એટલા માટે કારણ કે આ હદ સુધી જ પ્રતિબળ અને વિકૃતિ એ એકબીજાના સમપ્રમાણમાં જોવા મળે છે. એના પછી એ બંને એકબીજાના સપ્રમાણમાં નથી. એટલે એક લિમિટ આવી જાય છે, એક હદ આવી જાય છે કે આ હદથી જો તમે આગળ જાઓ તો પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં નથી. એટલે એ જે બિંદુ છે એને આપણે શું કહી દઈશું, સપ્રમાણતાની હદ. અને જે બી બિંદુ છે એને આપણે કહીએ છીએ આધીન બિંદુ. બી બિંદુને આપણે શું કહીએ છીએ, આધીન બિંદુ. વક્રમાં બી બિંદુ આધીન બિંદુ છે અને એને આપણે શું કહી શકીએ ખબર છે, સ્થિતિસ્થાપકતાની હદ પણ કહી શકીએ. બંને શબ્દો તમે આપી શકો. સ્થિતિસ્થાપકતાની હદ કેમ? જેમ મેં સપ્રમાણતાની હદની વ્યાખ્યા આપી એવી રીતે તમે સ્થિતિસ્થાપકતાની હદની વ્યાખ્યા આપી શકો. બી બિંદુને સ્થિતિસ્થાપકતાની હદ કેમ કહેવામાં આવે? એનું કારણ એક જ છે, કારણ કે ખાલી બી બિંદુ સુધી જ પદાર્થ કેવી પરિસ્થિતિમાં રહે છે, સ્થિતિસ્થાપક પરિસ્થિતિમાં. એનાથી આગળ તમને પદાર્થની સ્થિતિસ્થાપક વર્તુળક જોવા મળતી નથી. એના કારણે આધીન જે બિંદુ છે એને બીજા શબ્દોમાં આપણે સ્થિતિસ્થાપકતાની હદ પણ કહી શકીએ. દેખાય છે તમને એરો દ્વારા? બી બિંદુ એનું નામ છે આધીન બિંદુ અથવા સ્થિતિસ્થાપકતાની હદ. જે તમને યાદ રહે એ તમે તમારી રીતે લખી શકો છો. હવે અહીંયા જે પ્રતિબળ આપ્યું છે ને એને આપણે એક સ્પેશિયલ નામ આપ્યું છે, આધીન પ્રતિબળ અથવા આધીન પ્રબળતા. બંને શબ્દો તમે આપી શકો. અહીંયા જે આપણને પ્રતિબળ મળે છે એ આપણે કેવું પ્રતિબળ છે, આધીન પ્રતિબળ અથવા આધીન પ્રબળતા, જેને સિગ્મા વાય તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે જે આધીન પ્રબળતા છે ને એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે યીલ્ડ સ્ટ્રેન્થ. એના નામ ઉપરથી આપણે એને ઇંગ્લિશમાં સિગ્મા વાય પણ કહી શકીએ. ઓકે. હવે શું થશે, મેં તમને પહેલાં પણ કહ્યું કે આપણે શું કરવાનું છે કે પ્રતિબળને ક્રમશઃ વધારવાનું છે. પ્રતિબળને શું કરવાનું છે, એકદમ ધીમે 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 ક્રમશઃ વધારતા જવાનું છે. તો આપણે સૌથી પહેલાં શું કર્યું, ઓથી એ બિંદુ સુધી વધાર્યું, પછી એથી બી બિંદુ સુધી વધાર્યું. હવે આપણે થર્ડ પાર્ટ કયો આવવો જોઈએ, બીથી ડી બિંદુ સુધીનો અથવા બીથી સી બિંદુ સુધીનો. પણ આમાં કેવું થાય છે ખબર, કે જ્યારે તમે બોજને હવે એક સહેજ પણ વધારશો ને, જેમ જેમ હવે તમે બોજને વધારતા જશો ને એમ એમ શું થતું જશે કે પ્રતિબળના નાના ફેરફાર માટે પણ વિકૃતિમાં બહુ જ મોટો ફેરફાર તમને જોવા મળશે. પ્રતિબળમાં તમે એક નાનો ફેરફાર કરશો ને તો પણ સામે તમને વિકૃતિમાં બહુ જ મોટો ફેરફાર જોવા મળશે. કારણ કે હવે પદાર્થની સ્થિતિસ્થાપક વર્તુળક નથી રહી. એટલે શું થશે કે સહેજ તમે પ્રતિબળ આપશો, એકદમ નાનું પ્રતિબળ આપશો તો પણ સામે વિકૃતિમાં બહુ જ મોટો તમને ફેરફાર મળશે, જે તમે બીથી ડી બિંદુ સુધીમાં જોઈ શકો છો. બીથી ડી બિંદુ તમે જોઈ શકો છો કે ત્યાં શું થાય છે કે તમે સહેજ પણ નાનો પણ ફેરફાર કરો ને પ્રતિબળમાં તો વિકૃતિમાં બહુ જ મોટો ફેરફાર જોવા મળે છે. હવે આમાં શું થાય છે કે બિંદુ બીથી ડી વચ્ચે તમે કોઈ પણ બિંદુ સી ધારી લો. ધારો કે બીથી ડીનો જે આખો ભાગ છે ને એમાં તમને દેખાય છે આકૃતિમાં એક સી બિંદુ.
હવે એ સી જે બિંદુ છે ને, જુઓ તમને મેં એરો દ્વારા દર્શાવ્યું છે, બરાબર. આ જે સી બિંદુ છે ને, ત્યાંથી જો તમે બોજ હટાવી લીધો, એનો મતલબ શું કે ત્યાંથી આપણે બળને હટાવી લીધું છે, બરાબર. તો શું થશે? તમે વિચારો શું થશે? પોતાના મૂળ પરિમાણ પાછા મેળવશે? નહીં જ મેળવી શકે. કેમ? કારણ કે હવે તો સ્થિતિસ્થાપકતાની હદ આવી ગઈ. બી બિંદુ શું આવી ગયું? સ્થિતિસ્થાપકતાની હદ. એટલે ત્યાંથી પદાર્થ પોતાના મૂળ પરિમાણ પાછા ના જ મેળવી શકે. એટલે શું થશે કે સી બિંદુ આગળ જેવો તમે બળ હટાવી લો છો, જેવો તમે બોજ હટાવી લો છો, તરત જ શું થાય છે કે પદાર્થ પોતાના મૂળ પરિમાણમાં પાછો આવતો નથી. તમે બળ હટાવી લીધું, પ્રતિબળને હટાવી લીધું, એનો મતલબ શું થયું કે પ્રતિબળ હવે કેવું થઈ ગયું છે? શૂન્ય થઈ ગયું છે. છતાં પણ વિકૃતિ તમને શૂન્ય જોવા મળતી નથી. પ્રતિબળ શૂન્ય થવા છતાં વિકૃતિ શૂન્ય થતી નથી અને દ્રવ્યમાં કંઈક કાયમી સ્થાપન થયું કહેવાય છે. તમને આકૃતિમાં મેં રેડ એરો વડે દર્શાવ્યું છે, બરાબર. સી બિંદુ આગળ પદાર્થનું શું થઈ જાય છે? કાયમી સ્થાપન. કાયમી સ્થાપન એટલે કેવું કે એ જ પરિસ્થિતિમાં પછી રહે, એમાં પછી કોઈ પણ પ્રકારના ફેરફાર તમને જોવા મળી શકે નહીં. આવી વ્યાખ્યા પણ આપણે જોઈ હતી જ્યારે આપણે પ્રસ્તાવના ચલાવી હતી ફર્સ્ટ સેશનમાં. શું નામ આપ્યું હતું મેં આવા ગુણધર્મનું? યાદ છે કોઈને? કે જ્યારે પદાર્થ આવું કાયમી સ્થાપન કરી લે છે કે જ્યારે આપણે એને કોઈ પણ પ્રકારનું વિરૂપક બળ દૂર કરી લઈએ છતાં પણ પોતાની મૂળ પરિસ્થિતિ ફરીથી પ્રાપ્ત ન કરે, તો એને આપણે શું કહેતા હતા? પ્લાસ્ટિસિટી કહેતા હતા. આ જે ગુણધર્મ છે ને એને આપણે શું કહીએ છીએ? પ્લાસ્ટિસિટી. અને જે પદાર્થ આવા ગુણધર્મ ધરાવે છે એ પદાર્થને આપણે કેવો પદાર્થ કહેતા હતા? પ્લાસ્ટિક પદાર્થ. એની વર્તુળક આપણે કેવી વર્તુળક કહેતા હતા? પ્લાસ્ટિક વર્તુળક. એટલે હવે ઓબ્વિયસલી તમે લખી શકો કે જે સી બિંદુ છે એ કેવું છે? આપણી પ્લાસ્ટિક વર્તુળક ધરાવતું બિંદુ છે, બરાબર. જેમ બી બિંદુ એ સ્થિતિસ્થાપકતાની હદ અથવા આધીન બિંદુ છે, એવી રીતે સી બિંદુ એ કેવું ધરાવે છે? પ્લાસ્ટિક વર્તુળક ધરાવે છે. ત્યાં આપણને દ્રવ્યમાં કાયમી સ્થાપન થઈ જાય, ત્યાંથી પદાર્થ પોતાના મૂળ પરિમાણો ફરીથી પ્રાપ્ત કરી શકતા નથી. ક્લિયર આટલે સુધી બધાને? એક એક પાર્ટ આપણે લેતા જવાનું છે ધીમે ધીમે. ઓથી એ, એથી બી, બીથી સી. હજી આગળ આપણે ધીમે ધીમે ક્રમશઃ પ્રતિબળ વધારતા જ જઈએ છીએ. તો શું થાય છે? જોઈ શકો છો તમે, આવા વિરૂપણને આપણે કેવું વિરૂપણ કહીએ છીએ? પ્લાસ્ટિક વિરૂપણ. હવે જે ડી બિંદુ છે, ડી બિંદુ જે તમે આકૃતિમાં જોઈ શકો છો, ડી બિંદુ દેખાય છે બધાને રેડ એરો વડે? ડી બિંદુ. આ જે ડી બિંદુ છે ને એને આપણે કહીએ છીએ અંતિમ તણાવ પ્રબળતા. એને આપણે શું કહીએ છીએ? અંતિમ તણાવ પ્રબળતા. બીથી સી સુધી જઈએ છીએ ત્યાં પ્લાસ્ટિક વર્તુળક, અને હજી આપણે જ્યારે આગળ જઈએ છીએ ત્યારે શું આવી જાય છે? અંતિમ તણાવ પ્રબળતા. ડી બિંદુથી પણ આપણે હજી વધારે આગળ જઈએ તો શું થઈ જશે? ઈ બિંદુ આવશે. અને ઈ બિંદુને આપણે શું કહીએ છીએ? ફ્રેક્ચર પોઈન્ટ. એ બિંદુને ફ્રેક્ચર પોઈન્ટ નામ આપવામાં આવે છે કારણ કે હજી પદાર્થને જો વધારે પ્રતિબળ આપવામાં આવે ને તો પદાર્થ અંતે શું થઈ જાય છે? તૂટી જાય છે. એટલા માટે એ બિંદુને શું કહેવામાં આવે છે? ફ્રેક્ચર પોઈન્ટ. ઈ બિંદુ પાસે પદાર્થ તૂટી જાય છે એટલે એને શું કહેવામાં આવે છે? ફ્રેક્ચર પોઈન્ટ. જ્યારે આપણે સી બિંદુથી પણ આગળ મીન્સ બળનું મૂલ્ય જો હજી આપણે ઘટાડતા જઈએ, હજી એનાથી આગળ લાગુ પાડેલ બળ જો ઘટતું જાય તો પણ આપણને વધારાની વિકૃતિ મળતી જાય છે અને છેલ્લે એ બિંદુ પાસે આવીને પદાર્થ તૂટી જાય છે. એટલે એ બિંદુને આપણે કેવો પદાર્થ કહીએ છીએ? ફ્રેક્ચર પોઈન્ટ. એ જે બિંદુ છે એને આપણે શું કહીએ છીએ? ફ્રેક્ચર પોઈન્ટ. હવે એમાં પણ પ્રકાર છે કે જો તમે ડી અને ઈ, અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે જો તમે ડી અને ઈ એ બંને બિંદુઓને એકબીજાની પાસે પાસે જ રાખો, બરાબર. જો બંને એકબીજાની પાસે પાસે હોય તો દ્રવ્ય કેવું દ્રવ્ય કહેવાય છે? બટકણું દ્રવ્ય. અને જો બંને બિંદુઓ એકબીજાથી વધારે દૂર હોય, બંને વચ્ચેનું અંતર ધારો કે વધારે છે,
ડી બિંદુ ધારો કે અહીંયા છે અને ઈ બિંદુ ધારો કે અહીંયા છે, બંને વચ્ચેનું અંતર વધારે છે, તો દ્રવ્ય કેવું દ્રવ્ય થઈ જશે? તન્ય દ્રવ્ય. બરાબર. જો પાસે પાસે છે તો બટકણું દ્રવ્ય, અને જો એકબીજાથી દૂર છે તો કેવું દ્રવ્ય થઈ જશે? તન્ય દ્રવ્ય. તમે થોડાક ઉદાહરણ આપી શકો બટકણા દ્રવ્યના અને તન્ય દ્રવ્યના? કોને કહીશું આપણે બટકણું દ્રવ્ય અને કોને કહીશું આપણે તન્ય દ્રવ્ય? એકાદ બે ઉદાહરણ તમારી સામે જ છે. બટકણા દ્રવ્યના તો કેટલા બધા ઉદાહરણ તમારી સામે છે. યસ, પહેલું ઉદાહરણ કયું છે બટકણા દ્રવ્યનું? ચોક. બરાબર. ચોક જે છે એ કેવું દ્રવ્ય છે? બટકણું દ્રવ્ય, ઇઝીલી તૂટી જાય છે. બીજું, તમારા આજુબાજુમાંથી જ તમને મળી રહેશે. બીજું એક ઉદાહરણ કયું છે? કાચનું ઉદાહરણ છે. યસ, કાચ પણ એક બટકણો પદાર્થ છે. પછી લખવા માટે જે તમે પેન્સિલ યુઝ કરો છો એની જે અણી છે, અણી આપણે નથી કહેતા પેન્સિલ તો બહુ બટકણી પેન્સિલ છે, ફટફટ ફટફટ તૂટી જાય છે, એવું નથી કહેતા આપણે? ઘણીવાર બોલતા હશો આ પેન્સિલ તો બિલકુલ સારી નથી, ફટાફટ તૂટી જાય છે, બહુ બટકણી છે, એવું બોલીએ છીએ આપણે. તો શું છે? પેન્સિલ બટકણી છે? પેન્સિલની અંદર જે ગ્રેફાઇટ રહેલો હોય છે ને એ બટકણો પદાર્થ છે. પેન્સિલ બટકણો પદાર્થ નથી. બરાબર. પેન્સિલની અંદર જે ગ્રેફાઇટ રહેલો છે ને એ કેવો પદાર્થ છે? બટકણો પદાર્થ છે. અને બીજું આપણે, ચલો બટકણા પદાર્થ ઓકે, હવે આપણે લઈશું તન્ય દ્રવ્ય. તો તન્ય દ્રવ્ય તો તમે ધોરણ 8, 9, 10 બધામાં ભણી ચૂક્યા છો કે બધા જ ધાતુઓ, જેટલી પણ ધાતુઓ છે ને આપણી પાસે, મોસ્ટલી એ બધી જ શામાં આવી જાય? તન્ય દ્રવ્યમાં. તો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો બધાને? તન્ય દ્રવ્ય અને બટકણા દ્રવ્યનો. બટકણા દ્રવ્ય તો તમને લોટ્સ ઓફ મળી રહેશે, તમારી આજુબાજુમાં જ તમને ઘણા બધા મળી રહેશે. અને તન્ય દ્રવ્ય તમે ક્યાંક ને ક્યાંક તો જોયા જ હશે. અહીંયા આપણે ટોપિક પૂરો થાય છે. પ્રતિબળ અને વિકૃતિનો વક્ર. 4 પાર્ટમાં આપણે એને ડિવાઈડ કરી લીધું. ફરી એકવાર આપણે એનું રિવિઝન કરી લઈએ, ફરી એકવાર આપણે એને જોઈ લઈએ કયા કયા ભાગમાં આપણે એને વિભાજિત કર્યું હતું. એકદમ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલે ફરી એકવાર રિવિઝનમાં બધા એક સાથે મારી સાથે પણ બોલશે બધા જ કે 4 ભાગમાં આપણે એને વિભાજિત કર્યું. સૌથી પહેલો જે ભાગ હતો એ ભાગ હતો O થી A સુધીનો ભાગ, જેને આપણે કહેતા હતા સપ્રમાણતાની હદ. સપ્રમાણતાની હદ એટલા માટે કારણ કે ત્યાં શું થતું હતું? પદાર્થ સ્થિતિસ્થાપક વર્તુળક ધરાવતું હતું. ખાસ એકવાર ફરી બધા આ ગ્રાફ ઉપર જ ધ્યાન રાખશે, બધાની નજર અહીંયા જ જોઈએ, આકૃતિ પર જ. આપણે ફટાફટ એક નાનું રિવિઝન લઈ લઈએ આનું, જોડે જોડે બોલતા જશે બધા જ. O થી A સુધીનો વિસ્તાર જેને આપણે કહીએ છીએ સ્થિતિસ્થાપક વર્તુળક. સ્થિતિસ્થાપક વર્તુળક એટલા માટે કે અહીંયા પદાર્થ પોતાની મૂળ પરિમાણ ફરીથી પ્રાપ્ત કરે છે. હવે હું તમને એકદમ મસ્ત એક્ઝામ્પલ આપું છું, તમે કદી નહીં ભૂલો, તમને ઓલવેઝ યાદ જ રહી જશે. સ્થિતિસ્થાપક વર્તુળક અને પ્લાસ્ટિક વર્તુળક તમારે સમજવું હોય ને તો શું કરવાનું ખબર છે? તમારી આજુબાજુમાં તમને કેટલાય આવા માણસો મળી રહેશે કે જે સ્થિતિસ્થાપક અને આવી પ્લાસ્ટિક વર્તુળક ધરાવતા હશે. તમે જોજો, કોક વાર તમે છે ને કોકને ગુસ્સામાં કંઈક કહી દીધું હશે ને તો એ શું કરશે ખબર? આજે કીધું ને કાલે ભૂલી જશે, ફરી પાછા એવા ને એવા. તમે જેવી રીતે એમની સાથે વાત કરીએ છે ને, પહેલા દિવસે જ તમે લાઈક સ્કૂલમાં આવ્યા છો અને પહેલા દિવસે તમે તમારા કોઈ ફ્રેન્ડને મળ્યા છો તો કેટલા આમ મસ્ત રીતે એકબીજાને મળો કે હા નવી ફ્રેન્ડશિપ છે, આ છે તે છે એમ. અને પછી વચ્ચે કંઈક બબાલ થઈ, કંઈક ઝઘડો થયો તો શું થશે? અમુક ફ્રેન્ડ એવા હશે ને કે બધું ભૂલી જશે અને ફરી પાછા જેવા તમે ફર્સ્ટ ડે ફ્રેન્ડ હતા ને એવા ને એવા થઈ જશે. એને કેવા પદાર્થો કહેવાય? પદાર્થો તો ના કહી શકાય, એને એવા વ્યક્તિ કહેવાય કે એ સ્થિતિસ્થાપક વર્તુળક ધરાવે છે. તમે બળ આપો ને ત્યારે એમાં વીરું પણ ઉત્પન્ન થાય. થોડાક ટાઈમ બને આમ ઝઘડી એકબીજા જોડે અબોલા, જોવાનું નહીં સામે, ઓલ ધેટ ચાલ્યા કરે. પણ પછી શું થાય? જેવું બળની અસર દૂર થાય ને, બધું ભૂલી જાઓ ને તમે, ત્યારે ફરી પાછા પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય કે ચલ આવી જા, આપણે બંને ફ્રેન્ડ જ છીએ, બધું ભૂલી જવાનું એમ. અને અમુક ફ્રેન્ડ તમારા કેવા હશે ખબર? એકવાર ભૂલથી તમે બોલી ગયા હશે ને, લાઈફ ટાઈમ નહીં ભૂલે. અને જ્યારે તમે એને મળશો ને ત્યારે તમને યાદ કરાવશે, ત્યાં તો મને આવું કીધું હતું, ત્યાં તો મને આવું કીધું હતું. આ ભૂલશે જ નહીં. શું કરશે ખબર છે? પોતાની અંદર એનું કાયમી સ્થાપન કરી લેશે. આકૃતિમાં આપણે ભણ્યા ને કાયમી સ્થાપન. શું કરશે? પોતાની અંદર એનું વિરૂપણ કરી લેશે, કાયમી સ્થાપન કરી લેશે. એવી વર્તુળકને કેવી વર્તુળક કહીશું આપણે? પ્લાસ્ટિક વર્તુળક. ભૂલે જ નહીં, છેક સુધી તમને યાદ કરે તે તો મને એ દિવસે પેન્સિલ નથી આપી, તે તો એ મને દિવસે પેન નહોતી આપી.
ભૂલે જ નહીં. એમ નહીં કે ચલો એકવાર બળ આપી દીધું, પતી ગયું, હવે પાછું પોતાના મૂળ આકારમાં પાછા આવી જઈએ, પોતાના મૂળ પરિમાણ પાછા મેળવી લઈએ, નહીં જ કરે. એવા વ્યક્તિને આપણે કેવી વર્તુળક ધરાવતા વ્યક્તિઓ કહીએ? તો પ્લાસ્ટિક વર્તુળક ધરાવતા વ્યક્તિઓ કહેવાય. પછી પાછું તમે આવું ક્લાસમાં ચાલુ ના કરી દેતા એમ કે ચલે તું તો પ્લાસ્ટિક વર્તુળકવાળો છે, પછી પેલાને કે ચલ તું તો સ્થિતિસ્થાપક વર્તુળકવાળો છે. બરાબર? હા, તો જસ્ટ તમને યાદ રહે એના માટે હું આવા એક્ઝામ્પલ આપું છું. ક્લાસમાં આનો યુઝ ના કરતા, નહીં તો બધાના નામ પડી જશે કે આ તો સ્થિતિસ્થાપક છે, આ તો પ્લાસ્ટિક છે. બરાબર? એવું બધું આપણે નથી કરવાનું. જસ્ટ તમને યાદ રહે, તમારે કોઈ વસ્તુ ઇઝીલી યાદ રાખી શકો એના માટે હું તમને આવા એક્ઝામ્પલ આપું છું કે સ્થિતિસ્થાપક વર્તુળક કેવું બધું ભૂલી જાય, એઝ ઇટ ઇઝ જેવા તમે પહેલાં હતા ને એવાની એવી પરિસ્થિતિમાં તમને સ્વીકારી લે પાછા, કંઈ જ એમને યાદ ના રાખે, પોતાના મૂળ પરિમાણ પાછા મેળવી લે, એટલે સ્થિતિસ્થાપક. ઓથી એ એવા છે, એથી બી સુધી ભલે એકબીજાના સમપ્રમાણમાં નથી, ત્યાં શું કરે છે, એથી બી સુધીનો જે વિસ્તાર છે ને વક્રમાં, એથી બી સુધીનો વિસ્તાર, એમાં શું કરશે, પ્રતિબળે વિકૃતિને ના પાડી દેશે કે હવે ભાઈ આપણે બંને જોડે નહીં. બરાબર? પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં જોવા મળતી નથી, ત્યાં એને ના પાડી દે છે કે હવે આપણે બંને અલગ. છતાં પણ શું થાય છે, પદાર્થ પોતાના મૂળ પરિમાણ તો પાછા મેળવી લે છે. બરાબર? સ્થિતિસ્થાપકતા જે છે એ તો પાછી મેળવી લે છે. પ્રતિબળ ભલે વિકૃતિનો સાથ છોડી દે, પણ શું થશે, પરિમાણ તો પાછા મેળવી જ લેશે. પછી એના પછી શું કર્યું હતું આપણે, હજી બળ વધારતા ગયા તો સી બિંદુ મેળવ્યું, જે મેં પહેલાં તમને તમારા ફ્રેન્ડ યાદ કરાવડાયા કે જે તમને વારે વારે પિંચિંગ કર્યા કરે, આવું કર્યું હતું એ વાળા, એ પ્લાસ્ટિક વિરૂપણમાં. પછી ડી બિંદુ, જે તો આપણી અંતિમ પ્રબળતા આવી જાય છે. બરાબર? હજી એનાથી આગળ તો પદાર્થ તૂટી ગયો, ફ્રેક્ચર પોઈન્ટ. ઓકે? એમાં પાછા બે પ્રકાર તમારે યાદ રાખવાના, ડી અને ઈ નજીક એકબીજાની પાસે, તો બટકણું દ્રવ્ય. એનું એકાદું એક્ઝામ્પલ તમારે લખવું હોય તો લખી શકો તમે પરીક્ષામાં, કે ભાઈ ચોક છે કે પછી કાચ છે, એવા કોઈ પણ એક્ઝામ્પલ તમે લખી શકો. અને તન્ય દ્રવ્ય, તે તો તમારે બધી જ ધાતુઓ જે તમારે લખવી હોય એ બધી જ વસ્તુઓ તમે લખી શકો. ક્લિયર બધાને આટલે સુધી? હવે મને નથી લાગતું કે કોઈને કંઈ પણ કન્સેપ્ટ વાઇઝ કોઈ પ્રોબ્લેમ હોય. હજી આ વસ્તુને જો તમારે ડિટેલમાં ભણ્યું ને તો તમને એક મસ્ત વિડીયો બતાવું તો તમને એકદમ ક્લિયર થઈ જશે. આ વિડીયોમાં આપણે શું જોઈશું હું તમને જોડે જોડે સમજાવતી જઈશ, પણ પહેલાં હું તમને કહી દઉં કે વિડીયોમાં આપણે શું જોવાનું છે. એક સ્ટીલનો સળિયો છે આપણી પાસે, અને એ સ્ટીલના સળિયાને આપણે શું કરીએ છીએ, પ્રતિબળ આપીને ખેંચીએ છીએ. તો કાં તો લંબાઈ વધશે કાં તો લંબાઈ ઘટશે, એ તમે જોઈ લેશો વિડીયોમાં કે શું થાય છે, લંબાઈમાં વધારો થાય છે કે લંબાઈમાં ઘટાડો થાય છે. અને પછી શું થશે, ધીમે 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 ખેંચતા છેલ્લે ફ્રેક્ચર પોઈન્ટ આવી જશે, એટલે પદાર્થ તૂટી જશે. બરાબર છે? આ વસ્તુ મજા પડશે તમને જોવાની વિડીયોમાં. આમ તો બધાને કન્સેપ્ટ ક્લિયર થઈ જ ગયો છે, પણ કોઈ પણ વસ્તુને જો તમે વિઝ્યુઅલી જુઓ ને તો તમને એનો વધારે આઈડિયા આવે. એટલે આજે આ ટોપિક આપણે ઘરે જઈએ ને પહેલાં મોઢે કરીને જ જવાનું છે. બધા પોઈન્ટ્સ મને લાગે છે ત્યાં સુધી તમને યાદ રહી ગયા છે, પણ લાસ્ટમાં આપણે એક વિડીયો પણ જોઈ લઈએ તો તમને વધારે આઈડિયા આવી જાય. રેડી છો બધા વિડીયો જોવા માટે? ઓકે, ચલો, બધાનું ધ્યાન સ્ક્રીન પર જ હોવું જોઈએ. દેખાય છે અહીંયા તમને એક પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો વક્ર. આ સ્ટ્રેસ જે છે એને આપણે કહીએ છીએ પ્રતિબળ, અને સ્ટ્રેન જે છે એને ગુજરાતીમાં આપણે કહીશું વિકૃતિ. જુઓ, આને ખેંચ્યો શરૂઆતમાં, જે મેં તમને કીધું હતું ને, ઓથી એ સુધીનો વિસ્તાર જે આપણે બોલ્યા ને હવે દેખાશે. આને ખેંચ્યો તો જો સ્ટ્રેસ ઇઝ પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન, પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં. કયો નિયમ? હુકનો નિયમ. ઓકે, આવી ગયો હુકનો નિયમ. હવે છોડ દીધું, બળ પાછું લઈ લીધું, બોજ જે છે ને હટાવી લીધો, તો પોતાના મૂળ આકારમાં પાછો આવી ગયો. દેખાય છે બધાને? બરાબર? હુકના નિયમનું પાલન થઈ ગયું અહીંયા. ઓકે, હજી બળ લગાડો, હજી પ્રતિબળ વધારો ધીમે ધીમે ધીમે, તો શું થશે? પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં નહીં, પણ છોડો અહીંયાથી. જ્યારે આપણે અહીંયાથી છોડીશું, બોજને દૂર કરી દઈશું, ત્યારે શું થશે? જુઓ તમે આકૃતિમાં અહીંયા દેખાશે, આવી ગયો પોતાના મૂળ આકારમાં પાછો. અહીંયા પદાર્થ પોતાના મૂળ આકારને શું કરી છે? ફરી પ્રાપ્ત કરી લે છે. હજી આપણે જે આપણે કીધું હતું ને આધીન બિંદુ, yielded પોઈન્ટ જેને કહીએ છીએ આપણે, બી બિંદુ, yielded પોઈન્ટ, હજી ખેંચવામાં આવે છે, હજી પ્રતિબળ વધારે કર્યું, તો શું થશે? બહુ જ મોટા પ્રમાણમાં વિકૃતિ. નાના બળ માટે પણ મોટા પ્રમાણમાં વિકૃતિ જોવા મળે છે.
જોઈ શકો છો તમે અહીંયા. હવે બળ દૂર કર્યું તો પોતાનો મૂળ પરિમાણ ફરી પ્રાપ્ત કરતા નથી. જુઓ તમને થોડીક સળિયાની લંબાઈ શું થઈ? વધી ગઈ. હજી આપણે બળ લગાડીએ છીએ. હજી આપણે બળ લગાડે તો શું થયું? જુઓ, બ્રેક થઈ ગયું, તૂટી ગયો અહીંયા. ક્લિયર? શું કહીશું આપણે આને? ફ્રેક્ચર પોઈન્ટ. જ્યાંથી પદાર્થ તૂટી ગયો એને આપણે શું કહીશું? ફ્રેક્ચર પોઈન્ટ. રહી ગયા બધા જ પોઈન્ટ. સ્ટેપ બાય સ્ટેપ સમજશો ને તો આ આલેખ યાદ રાખવામાં તમારે સહેજ પણ તકલીફ નહીં પડે. તમને બહુ જ મસ્ત રીતે આખો આલેખ યાદ રહી જશે. અને જ્યાંથી તમે આ વિડીયો જોયો છે એટલો તો તમને યાદ રહી જ જશે કે કયા કયા બિંદુએ બળ લાગે છે. બસ એ બિંદુઓના નામ યાદ રાખો અને બસ એના વિશે થોડું વર્ણન કરી દો. ફાવે બધાને? ક્લિયર? આ ક્લિયર હોય ને તો આપણે પછી નેક્સ્ટ ટોપિક પર સ્વિચ ઓવર કરીએ, જેનું નામ છે ઇલાસ્ટોમર. શરૂઆતમાં આપણે ભણ્યા ને કે રબર જેવા જે પદાર્થ હોય એને શું થાય છે કે એમાં બહુ જ મોટા પ્રમાણમાં તમે વિકૃતિ ઉત્પન્ન કરી શકો. એ એકદમ પ્યોર ઇલાસ્ટિક પદાર્થ છે, બહુ જ પ્યોર સ્થિતિસ્થાપક પદાર્થ છે. એટલે એમાં તમે બહુ જ મોટા પ્રમાણમાં શું કરી શકો? વિકૃતિ ઉત્પન્ન કરી શકો. હવે આ જે પ્રતિબળ અને વિકૃતિ છે ને એમાં આપણે એક નવો ટોપિક પણ એડ થાય છે જેને આપણે કહીએ છીએ ઇલાસ્ટોમર. નવું નામ છે તમારા માટે ઇલાસ્ટોમર, પણ એ પણ બહુ જ મસ્ત ટોપિક છે. આ સમજ પડી હશે ને તો એ સમજવામાં કંઈ જ તકલીફ નહીં પડે. ઇલાસ્ટોમર, સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ કે ઇલાસ્ટોમર પદાર્થ કોને કહેવાય? કે કોઈ પણ પદાર્થ ઉપર બહુ મોટા પ્રમાણમાં જ્યારે આપણે વિકૃતિ ઉત્પન્ન કરી શકીએ ને તો એવા પદાર્થને આપણે કેવો પદાર્થ કહીએ છીએ? ઇલાસ્ટોમર પદાર્થ. ક્યાંય જોયા તમે ઇલાસ્ટોમર પદાર્થ? તમારી આજુબાજુ કોઈના ત્યાં? નવું લાગે છે ને બધાને કે ઇલાસ્ટોમર જે પદાર્થ છે એ કેવા હશે તમારા માટે? એકદમ ન્યૂ છે? એવું નથી. તમે બહુ બધી વાર જોયા છે ઇલાસ્ટોમર પદાર્થો, ખાલી તમને ખ્યાલ નથી એનો. હમણાં હું એક્ઝામ્પલ આપીશ ને એટલે તમે તરત જ કહેશો કે હા મેમ, આ તો અમે જોયેલું જ છે, આ તો અમને ખબર જ છે. ઓકે, ઇલાસ્ટોમર નહીં આવડે કોઈને? ઓકે, ચલો. ઇલાસ્ટોમર એ શું છે ખબર છે? વલ્કેનાઇઝ્ડ રબર. હવે વલ્કેનાઇઝ્ડ રબર એટલે શું? આ તમે બધા જે તમારા વ્હીકલ્સ હોય છે, સ્કૂટર છે કે કાર છે કે વોટેવર, એના જે વ્હીલ્સ હોય છે, જે પૈડા હોય છે ને, એ જે રબરમાંથી બને છે ને, દેટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ઇલાસ્ટોમર. એ ઇલાસ્ટોમરનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. અહીંયા જે આપણે ભણવાના છીએ ને એ શું ભણવાના છે કે હૃદયમાં રુધિર લઈ જતી જે મહાધમની છે ને એની સ્થિતિસ્થાપક પેશી માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ આપણે જોવાનો છે. ઇલાસ્ટોમર મેં વ્યાખ્યા પહેલાં જ તમને આપી દીધી, ઇલાસ્ટોમરની વ્યાખ્યા. હવે જે આલેખ તમને દેખાય છે ને સ્ક્રીન ઉપર, પ્રતિબળ જે 10⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં છે અને વિકૃતિ, આ પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો જે આલેખ છે ને એ શાનો છે? તો હૃદયમાંથી રુધિરને લઈ જતી મહાધમનીની સ્થિતિસ્થાપક પેશી માટેનો. હૃદયમાંથી જે રુધિર લઈ જાય છે એ મહાધમનીની સ્થિતિસ્થાપક પેશી માટેનો આ વક્ર છે. હૃદયમાંથી મહાધમનીની સ્થિતિસ્થાપક પેશી માટેનો વક્ર. અહીંયા તમે જોઈ શકો છો કે સ્થિતિસ્થાપક વિસ્તાર કેવો છે? બહુ જ મોટો છે. સ્થિતિસ્થાપક વિસ્તાર તમને જોવા મળશે અહીંયા સ્ક્રીન ઉપર કે આ જે સ્થિતિસ્થાપક વિસ્તાર છે ને એ કેવો છે? બહુ જ મોટો જોવા મળે છે. હવે નોર્મલી આપણે શું સમજીએ કે સ્થિતિસ્થાપક વિસ્તાર મોટો હોય એનો મતલબ શું થાય? બરાબર, સ્થિતિસ્થાપક વિસ્તાર જો બહુ જ મોટો જોવા મળતો હોય તો આપણને એવું થાય કે હુકના નિયમનું તો પાલન થતું જ હશે. પણ અહીંયા સ્થિતિસ્થાપક વિસ્તાર બહુ જ મોટો હોવા છતાં આ વિસ્તારમાં હુકના નિયમનું પાલન થતું નથી. અને બીજી એક વસ્તુ એ કે આમાં તમે જુઓ આલેખમાં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ક્યાંય પ્લાસ્ટિક વિરૂપણ જોવા મળતું નથી. એક તો હુકનો નિયમ નથી, બીજું શું છે ક્યાંય તમને પ્લાસ્ટિક વિરૂપણ જોવા મળતું નથી. હવે તમે મને એક ક્વેશ્ચનનો આન્સર આપો કે સે સપોઝ પ્લાસ્ટિક વિરૂપણ જોવા મળતું હોત તો શું થાત? આ વિસ્તારમાં જો પ્લાસ્ટિક વિરૂપણ જોવા મળતું હોત તો શું થાત? સ્થિતિસ્થાપક વિસ્તાર બહુ મોટો છે ને, તો એ સારી વસ્તુ છે આપણા માટે કે પ્લાસ્ટિક વિરૂપણ હોવા જોતું હતું? આમાં ના હોવું જોઈએ ને. પ્લાસ્ટિક વિરૂપણ નથી એટલું સારું છે ને, તો હૃદયની શું હાલત થાય? બરાબર, મહાધમની એના આકારમાં પાછી જ ના આવે પ્લાસ્ટિક વિરૂપણ હોય તો શું હાલત થાય હૃદયની?
બરાબર. એટલે સ્થિતિસ્થાપક વિસ્તાર બહુ જ મોટો છે, બહુ જ સારું છે. અને જે તમારો પ્લાસ્ટિક વિરૂપણ છે એવું આમાં કંઈ જ જોવા મળતું નથી. એ પોતાનો આકાર ફરીથી પ્રાપ્ત કરી જ લે છે. બરાબર છે. કુદરતી જે રચના છે એ બહુ જ ફાઇન છે. તમારે આના દબાણને લગતી જો માહિતી મેળવવી હોય ને તો આપણે પ્રકરણ નંબર 5માં ડિટેલમાં એમાં ભણીશું. બરાબર છે. અત્યારે આપણે ખાલી આટલું જ સમજીએ કે જે હૃદયમાંથી મહાધમની જે રુધિરને લઈ જાય છે એના માટે સ્થિતિસ્થાપકનો વક્ર જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ પ્રમાણેનો જોવા મળે છે. ઓકે. અહીંયા તમે જોયું કે હુકના નિયમનું પાલન થતું નથી. બીજી એક વસ્તુ, વ્યાખ્યા મેં જે તમને શરૂઆતમાં કીધી, ઇલાસ્ટોમર. તો ઇલાસ્ટોમર કોને કહીએ? તો મહાધમનીની પેશી, રબર વગેરે જેવા દ્રવ્યોને તમે ખેંચીને બહુ જ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકો છો. અને જે પદાર્થોને ખેંચીને એમાં બહુ જ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાય એવા પદાર્થોને આપણે કેવા પદાર્થો કહીએ છીએ? ઇલાસ્ટોમર પદાર્થો. કેવા પદાર્થ કહીએ છીએ? ઇલાસ્ટોમર. આ બધું જ કમ્બાઈન એક જ વસ્તુમાં આપણે સમજી લેવાનું છે. પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો જે વક્ર છે એના પછી બેક ટુ બેક જ તમારે ઇલાસ્ટોમર વિશે સમજી લેવાનું છે. આટલો કન્સેપ્ટ જો ક્લિયર હોય ને તો પછી આ ચેપ્ટર બહુ જ મસ્ત રીતે આવડી જાય. બરાબર. ફાવે બધાને? આમાં હવે મને નથી લાગતું કે કોઈને કંઈ પણ પ્રકારનો ડાઉટ હોય. પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો વક્ર પતી ગયો, ઇલાસ્ટોમર પતી ગયો. થર્ડ ટોપિક આપણે આવે છે સ્થિતિસ્થાપક અંકો. સ્થિતિસ્થાપક અંકોમાં આપણે જોઈએ કે સ્થિતિસ્થાપક અંકના ટોટલ 3 પ્રકાર છે. સ્થિતિસ્થાપક અંકો, સૌથી પહેલાં એની વ્યાખ્યા આપીએ કે સ્થિતિસ્થાપક અંકની વ્યાખ્યા શું થાય છે. તો પ્રતિબળ અને વિકૃતિનો જ્યારે આપણે ગુણોત્તર લઈએ છીએ, સૂત્ર સ્વરૂપમાં લખવો તો તમે આવું લખી શકો કે સ્થિતિસ્થાપક અંક બરાબર પ્રતિબળ છેદમાં વિકૃતિ. સ્થિતિસ્થાપક અંક એટલે શું? પ્રતિબળ અને વિકૃતિનો જે તમે ગુણોત્તર લો છો એને આપણે કહીએ છીએ સ્થિતિસ્થાપક અંક. હવે આ યુઝ ક્યાં થાય? તો સ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગની જે ડિઝાઇનિંગનો જે પોર્શન આવતો હોય ને એમાં આ બહુ જ અગત્યનો ભાગ છે સ્થિતિસ્થાપક અંક. લાઈક આપણે જે હમણાં જોયું ને OA ભાગ, સૌથી સ્ટાર્ટિંગનો જે OA ભાગ જોયો હતો ને એ બહુ જ મહત્ત્વનો છે સ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગની ડિઝાઇનિંગ માટે. હવે તમારી પાસે સૂત્ર છે. સૂત્ર જો આપણને આવડે ને તો એનાથી તમને બહુ જ બધા ફાયદા થાય. કયા કયા ફાયદા હું તમને ગણાવું, તમે જસ્ટ કાઉન્ટ કરો. સૂત્ર આવડે ને તો આપણને શું આવડે? સૂત્ર પરથી આપણે એકમ બનાવી શકીએ. એકમ આવડે એટલે આપણે એના ઉપરથી પારિમાણિક સૂત્ર બનાવી શકીએ. સૂત્ર આવડે ને તો આપણે એના ઉપરથી વ્યાખ્યા પણ આપી શકીએ. સૂત્ર પરથી આપણે MCQ પણ સોલ્વ કરી શકીએ, આપણે દાખલા પણ સોલ્વ કરી શકીએ. ટોટલ 5 વસ્તુ એકમાં જ આવી જાય જો આપણને કોઈ પણ વસ્તુના સૂત્ર યાદ હોય તો. એટલે મેઇન હું તમને એ જ વસ્તુ પર ફોકસ કરવાનું કહું છું કે કોઈ પણ વસ્તુને તમે એના સૂત્ર દ્વારા યાદ રાખવાનો પ્રયત્ન કરો. અહીં એક સિમ્પલ જ યાદ રાખવાનું કે સ્થિતિસ્થાપકતા અંક એટલે શું? કે પ્રતિબળ છેદમાં વિકૃતિ. એટલે એના ઉપરથી તમે વ્યાખ્યા આપી શકો કે પ્રતિબળ અને વિકૃતિના ગુણોત્તરને આપણે સ્થિતિસ્થાપક અંક કહીએ છીએ. કંઈ જ ગોખવાની જરૂર ના પડે, સિમ્પલી આપણને યાદ રહી જાય. બરાબર. હવે તમારી પાસે સૂત્ર છે તો એકમ તો ઓબ્વિયસલી તમને મળી જ જવાનું છે. સ્થિતિસ્થાપક અંકનો એકમ શું થશે? ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ અથવા બીજો એનો એકમ છે પાસ્કલ. હવે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર કેમ? કારણ કે વિકૃતિ તો પરિમાણ રહિત રાશિ છે. આપણે ભણ્યા હતા લાસ્ટ સેશનમાં કે વિકૃતિ એટલે શું? જો તમે પ્રતાન વિકૃતિ અથવા સંગત વિકૃતિ લો તો શું થશે? ડેલ્ટા L છેદમાં L એટલે ઉપર પણ લંબાઈ છેદમાં પણ લંબાઈ. તો એ શું થઈ જશે? એકમ રહિત અથવા પરિમાણ રહિત. એટલે જે સ્થિતિસ્થાપક અંકનો એકમ છે ને એ કોના બરાબર થશે? પ્રતિબળના એકમ બરાબર. અથવા બીજો એનો એકમ શું થઈ જાય છે? પાસ્કલ. તમારા માટે એકચ્યુઅલી તો ઇઝી થઈ ગયું એમ કે એક જ વસ્તુનું તમારે યુનિટ યાદ રાખવાનું રહેશે. એક જ વસ્તુનો એકમ તમે યાદ રાખો ને હજી આગળ પણ તમે ભણશો ને તો એમાં પણ તમારે સેમ પ્રતિબળનો જ એકમ આવશે. એટલે તમારે આમ તો ઇઝી થઈ ગયું કે એક સૂત્ર ઓછું થઈ ગયું એમ. એક પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું ઘટી ગયું કારણ કે બંનેના તમારે કેવા આવી ગયા? સેમ આવી ગયા. વિકૃતિ તો બહુ ડાયું છે બિચારું, એ તો પોતે પરિમાણ રહી જ છે. તમને એમ કહે છે કે ચલો મેં તો તમને છુટ્ટી આપી કે તમારે મારું પારિમાણિક સૂત્ર યાદ રાખવાની જરૂર છે નહીં. અને બીજું તમારે આવે છે પ્રતિબળ. એ તો છે જ એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. તો બળ છે ન્યૂટન
ક્ષેત્રફળ છે મીટર સ્ક્વેર, અથવા બીજો એકમ તમે આનો એ પણ આપી શકો, આ MKS એકમ છે. CGSમાં તમે એનો શું એકમ આપી શકો? ન્યૂટન છેદમાં મીટરનો વર્ગ. બરાબર, બીજું એકમ તમે એ આપી શકો. તો એના પરથી પારિમાણિક સૂત્ર તમારે એકદમ ઇઝીલી બની જાય. ફાવે? 1 માર્ક્સ MCQમાં પૂછાઈ શકે. પણ હવે NCERT સિલેબસમાં તમારા MCQ નીકળી ગયા છે, હેતુલક્ષી આવવાના છે. તો હેતુલક્ષીમાં કદાચ તમને પૂછાઈ શકે કે સ્થિતિસ્થાપક અંક માટેનું પારિમાણિક સૂત્ર જણાવો. તો ઇઝીલી તમે લખી શકો M0 L-1 T-2. ઓકે, હવે સ્થિતિસ્થાપક અંક જે છે એને આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ. પહેલો ભાગ છે યંગ મોડ્યુલસ, બીજો ભાગ છે આકાર સ્થિતિસ્થાપકતા અંક, અને ત્રીજો ભાગ છે કદ સ્થિતિસ્થાપકતા અંક. બરાબર, ટોટલ 3 ભાગમાં એનું ડિવાઇડેશન છે. યંગ મોડ્યુલસ, આકાર સ્થિતિસ્થાપકતા અને કદ સ્થિતિસ્થાપકતા. આપણે શરૂઆત કરીએ યંગ મોડ્યુલસથી. બરાબર, યંગ મોડ્યુલસ જો તમને આવડશે ને તો એના ઉપરથી આ બંને તો તમને ઇઝીલી આવડી જશે. અને યંગ મોડ્યુલસનો છે ને તમારે પ્રેક્ટિકલ પણ છે. બરાબર, યંગ મોડ્યુલસ એ તમારે પ્રેક્ટિકલમાં પણ આવશે. જો થિયરી તમારી એકદમ ક્લિયર હશે તો પ્રેક્ટિકલના ફંડા તમને બહુ જ મસ્ત આવડશે. પ્રેક્ટિકલી જો ફંડામેન્ટલ ક્લિયર હોય તો વાયવામાં આપણને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ જ ના આવે. અને આમ પણ જો કોઈ પણ વસ્તુ તમે થિયરીમાં ભણો ને એની એ જ વસ્તુ જો તમારે પ્રેક્ટિકલમાં કરવાની આવે ને તો તમારા કન્સેપ્ટ બહુ જ સારા ક્લિયર થઈ જાય, તમને તરત જ ખબર પડી જાય. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ યંગ મોડ્યુલસ. જો સ્થિતિસ્થાપક અંકનું તમને ક્લિયર હોય તો આપણે સ્ટાર્ટ કરીએ યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસની વ્યાખ્યા તમને આપવામાં આવી છે કે તણાવ પ્રતિબળ અને સંગત વિકૃતિના ગુણોત્તરને આપણે કહીએ છીએ યંગ મોડ્યુલસ. તમને બધાને એમ થશે કે હમણાં શું મેડમ આવું ભણ્યા સ્થિતિસ્થાપકતામાં કે પ્રતિબળ અને વિકૃતિનો ગુણોત્તર યંગ મોડ્યુલસ, અને ફરી તમે એનું એ લઈને આવ્યા. તમને પણ એમાં ને આમાં કંઈક ફરક દેખાય છે, કંઈક નાનો ફેરફાર? એમ વ્યાખ્યા નો ડાઉટ સેમ છે. બરાબર, કે પ્રતિબળ અને વિકૃતિનો જ ગુણોત્તર લેવાનો છે. તો તમે તો ટીચર તમે તો એનું એ જ ભણાવો છો અમને, પણ એવું નથી. તમે જુઓ, આમાં તમને એક સહેજ ફેરફાર દેખાય છે. કયો ફેરફાર છે દેખાય છે? જે પ્રતિબળ છે ને આપણે કયું પ્રતિબળ લઈએ છીએ? તણાવ અથવા દાબીય પ્રતિબળ. આ હું તમને સમજાવું કે કેમ આવું કૌંસમાં અથવા દાબીય લખેલું છે. પહેલાં તમે વ્યાખ્યા સમજી લો કે તણાવ પ્રતિબળ અને સંગત વિકૃતિના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? યંગ મોડ્યુલસ. બરાબર, થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે આ વ્યાખ્યા આપી હતી. હવે આપણે સમજીએ કે દાબીય પ્રતિબળ કેમ. કારણ કે પ્રાયોગિક અવલોકનો આપણને એવું સૂચવે છે કે જ્યારે આપણે કોઈ પણ દ્રવ્ય લઈએ છીએ ત્યારે આપેલા દ્રવ્ય માટે તણાવ પ્રતિબળ હોય કે દાબીય પ્રતિબળ હોય, જે વિકૃતિ ઉદ્ભવે છે એનું માન ઓલવેઝ તમને કેવું મળે છે? એક જ સરખું મળે છે. પ્રાયોગિક અવલોકનો આપણને એવું સૂચવે છે કે આપેલા દ્રવ્ય માટે તણાવ પ્રતિબળ હોય કે દાબીય પ્રતિબળ હોય, જે વિકૃતિ આપણને મળે છે ને એનું મૂલ્ય આપણને કેવું મળે છે? ઓલવેઝ એક સરખું મળે છે. એટલા માટે અહીંયા કૌંસમાં લખેલું છે કે તમે તણાવ પ્રતિબળ પણ લઈ શકો અથવા દાબીય પ્રતિબળ પણ લઈ શકો. કારણ કે બંને માટે જે વિકૃતિ ઉદ્ભવશે ને એનું જે મૂલ્ય હશે ને એ તમને કેવું મળશે? એક જ સરખું મળશે, એક જ સમાન મળશે. એટલા માટે બંને લઈ શકો, તણાવ પ્રતિબળ અથવા દાબીય પ્રતિબળ. અને એનો સંગત વિકૃતિ સાથે તમારે ગુણોત્તર લેવાનો છે. ઓકે, યંગ મોડ્યુલસનો સંકેત શું છે? કેપિટલ વાય. થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે આ વસ્તુ શોધી હતી. એના માનમાં આપણે એનો સિમ્બોલ શું આપીએ છીએ? કેપિટલ વાય, નોટ સ્મોલ વાય. હા, ખાસ યાદ રાખીશું કે યંગ મોડ્યુલસનો જે સિમ્બોલ છે, જે સંકેત છે, એ ઓલવેઝ આપણે શામાં દર્શાવીશું? કેપિટલ વાયમાં. ફરી ફાયદામાં રહી ગયા એનો એ જ એકમ જે સ્થિતિસ્થાપક અંક માટે લીધો, જે પ્રતિબળ માટેનો લીધો. કારણ વિકૃતિ તો પરિમાણ રહિત રાશિ છે એટલે એનો કોઈ એકમ જ નથી આવવાનો. તો યંગ મોડ્યુલસનું એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. CGSમાં જો તમે લો તો ડાઇન પ્રતિ સેન્ટીમીટરનો સ્ક્વેર, અથવા શું થઈ જશે તમારે? પાસ્કલ. ત્રણેયમાંથી ગમે તે તમે લઈ શકો. હવે એનું પારિમાણિક સૂત્ર તે તો હવે ગોખાઈ ગયું, ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ આવડી જાય. પારિમાણિક સૂત્ર શું થઈ જશે? M1 L-1 T-2. 3 વસ્તુના પારિમાણિક સૂત્રો તમારે એક સરખા થયા. હા, તમે સહેજ પણ કન્ફ્યુઝ ના થતા. પ્રતિબળ, સ્થિતિસ્થાપક અંક અને યંગ મોડ્યુલસ
ત્રણેયના તમારે સૂત્ર કેવા થઈ ગયા? એક સમાન. બીજી એક વસ્તુ તમે જોઈ, દરેક વસ્તુના 3 ભાગ હતા. તમે જોયું કે પ્રતિબળ જ્યારે આપણે ભણતા હતા ને ત્યારે પ્રતિબળમાં શું થતા હતા, એના પણ આપણે અલગ અલગ પ્રકાર જોતા હતા કે એના લંબાઈમાં વધારો થાય કે તો તણાવ પ્રતિબળ, જો લંબાઈ ઘટી જાય તો આપણે એને શું કહેતા હતા? દાબીય પ્રતિબળ, આકાર પ્રતિબળ. એવી રીતે વિકૃતિના પણ અલગ અલગ પ્રકાર જોતા હતા. એટલે તમારે ઓલવેઝ શું યાદ રાખવાનું ખબર છે? એના ભાગ પ્રમાણે જ એને યાદ રાખવાનું કે પ્રતિબળ છે તો એના આટલા પ્રકાર, વિકૃતિ છે તો એના આટલા પ્રકાર, સ્થિતિસ્થાપક અંક છે તો એના આટલા પ્રકાર. દરેકનું છે ને જાણે પોતાનું એક ફેમિલી હોય ને એ પ્રમાણે યાદ રાખવાનું. કોઈનામાં મિક્સ ના થવું જોઈએ. અહીંયા એવું યાદ રાખવાનું કે ભાઈ દરેકને છે ને પોતાના 3 છોકરા છે. તમારે કેવું કે તમારા ફેમિલીમાં લાઈક તમારા મામા છે કે તમારા કાકા છે કે તો એમનું ફેમિલી તમે કેવું યાદ રાખો કે ના ભાઈ આ તો મારા મામાના જ છોકરા, આનું ફેમિલી આખું અલગ, આ મારા કાકાના છોકરા, એમનું આખું ફેમિલી અલગ. એવી રીતે આ સ્થિતિસ્થાપક અંક છે ને એમાં એનું ફેમિલી 3થી બને. એક તો એમાં યંગ મોડ્યુલસ આવે, આકાર આવે અને કદ સ્થિતિસ્થાપકતા અંક આવે. એવી જ રીતે પ્રતિબળના પણ 3 વિભાગમાં હતા કે ભાઈ તણાવ પ્રતિબળ, આકાર પ્રતિબળ અને દાબીય પ્રતિબળ. વિકૃતિમાં પણ સેમ ટુ સેમ કદ વિકૃતિ, પ્રતાન વિકૃતિ અને આકાર વિકૃતિ. જેમ તમે યાદ રાખો ને છે ને કે ભાઈ આનું ફેમિલી આ તો અલગ જ, એ તમે મિક્સ ના કરો. તો એવી રીતે આમાં પણ તમે એના અલગ અલગ પ્રકાર આપી શકો કે ભાઈ પ્રતિબળની વાત છે ને તો આપણે શું કરીશું કે જે પ્રતિબળ છે એના અલગ જ 3 ભાગ, એને બીજા કોઈ જોડે મિક્સ નહીં કરવાના. વિકૃતિ છે તો એને પોતાનું 3 જણનું અલગ ફેમિલી છે. સ્થિતિસ્થાપકતા અંક છે તો એને પોતાનું 3 જણનું અલગ ફેમિલી છે. હવે એના ફેમિલીમાં ફર્સ્ટ મેમ્બર છે યંગ મોડ્યુલસ, તો એના વિશે આપણે ભણી લીધું. બરાબર. હવે યંગ મોડ્યુલસને છે ને તમને અહીંયા એક કોષ્ટક બતાવીશ, હમણાં સ્ક્રીન ઉપર આવશે તમારી કોષ્ટક. એ કોષ્ટકમાં દરેક ધાતુઓ માટે અલગ અલગ કિંમતો આપેલી છે. કોષ્ટક એક જોઈએ આપણે. ઓકે, એ પહેલાં આપણે આનું સૂત્ર તારવી લઈએ. બરાબર. તો પ્રતિબળ બરાબર શું થઈ જાય છે? સિગ્મા. પ્રતિબળને આપણે શાના વડે દર્શાવીએ છીએ? સિગ્મા વડે. અને જે વિકૃતિ છે એને આપણે શાના વડે દર્શાવીએ છીએ? એપ્સાયલોન વડે. તો યંગ મોડ્યુલસ વાય બરાબર આપણે આવું લખી શકીએ કે સિગ્મા અપોન એપ્સાયલોન. બરાબર, ગુણોત્તર જ લઈ રહ્યા છીએ ને, તો અહીંયા આપણે આવું લખી શકીએ કે વાય બરાબર શું થઈ જશે? સિગ્મા અપોન એપ્સાયલોન. હવે તમને બધાને ખબર છે કે પ્રતિબળ માટેનું તો સૂત્ર શું છે? એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું જે પુનઃસ્થાપક બળ, તો F/A. અને અહીંયા આપણે સંગત વિકૃતિ લીધી છે એટલે શું થઈ જશે? ΔL/L. આ તો નિયમ આપણે છે નાના ધોરણોથી ભણતા આવ્યા છે કે છેદનો છેદ શું બની જાય? અંશ. તો અહીંયા શું આવી જશે? F/L/A/ΔL. ફરી એકવાર સૂત્ર રિપીટ કરું છું કારણ કે હવે આપણે આગળ છે ને આને રિલેટેડ દાખલા લેવાના છે. ત્યાં આગળ છે ને આ સૂત્ર આપણે ડાયરેક્ટ યુઝ કરવાનું છે. યંગ મોડ્યુલસ વાય બરાબર F/A/ΔL. બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે આ દાખલાઓ માટે, સીધું જ ત્યાં યુઝ થશે. એક વસ્તુ બી આપણને ખબર હોય, F એટલે બળ, L એટલે લંબાઈ, A એટલે ક્ષેત્રફળ, ડેલ્ટા એટલે લંબાઈમાં થતો વધારો અથવા લંબાઈમાં થતો ઘટાડો. જે પણ આપણને આપેલું એમાં આપણે બહુ ચિંતા નહીં કરવાની. ફાવે બધાને? યંગ મોડ્યુલસ આનો પ્રેક્ટિકલ પણ તમે કરશો, પણ એ પહેલાં આપણે એક નાનો કોષ્ટક જોઈ લઈએ. ઓકે, દેખાય છે બધાને ક્લિયરલી સ્ક્રીન પર? એક કોષ્ટક આપેલો છે જેમાં સૌપ્રથમ બધા પદાર્થો લખેલા છે. અલગ અલગ પદાર્થો તમને દેખાતા હશે. એલ્યુમિનિયમ છે, તાંબુ છે, લોખંડ છે, સ્ટીલ છે, હાડકું છે. હાડકામાં આપણે 2 ભાગ પાડે છે, તણાવ અને દાબીય. અને એના માટે યંગ મોડ્યુલસની તમને કિંમત આપવામાં આવી છે. તો હવે જે યંગ મોડ્યુલસની કિંમત છે ને એ 10⁹ છે. એકમ તો આપણને ખબર છે, ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, અને સિગ્મા વાય વડે દર્શાવ્યું છે. બીજું તમને એની સ્થિતિસ્થાપકતાની હદ આપેલી છે, અને લાસ્ટ જે છે એ તમને આપેલી છે એની તણાવ પ્રબળતા. એ 2 પર હમણાં આપણે એટલું ફોકસ નહીં કરીએ. મારે તમને જે સમજાવવું છે ને યંગ મોડ્યુલસ સમજાવવું છે, એટલે આપણે સૌથી પહેલાં એના ઉપર ફોકસ કરીશું. બરાબર. હવે તમે આ બધી રકમ છે ને એકવાર વાંચી જાઓ કે એલ્યુમિનિયમ માટે યંગ મોડ્યુલસ 70, તાંબા માટે 120, લોખંડ માટે 190, સ્ટીલ માટે 200. બરાબર. એક વસ્તુ તમે નોટ કરી કે આ બધા જ જે દ્રવ્યો છે ને, આ બધા જ જે છે ને એના ઉપરથી તમે શું જોઈ શકો કે ધાતુઓ માટે યંગ મોડ્યુલસ તમને કેવો જોવા મળે છે? વધારે જોવા મળે છે. ધાતુઓ માટેનો યંગ મોડ્યુલસ એ બહુ જ મોટો છે. હવે યંગ મોડ્યુલસ જ્યારે મોટો હોય ને ત્યારે શું થાય ખબર છે? આપણે લંબાઈમાં બહુ જ નાનો ફેરફાર કરવો હોય ને
બહુ જ સૂક્ષ્મ ફેરફાર કરવો હોય ને તો પણ બહુ જ મોટું બળ આપવું પડે. એનો એક ડ્રોબેક એ કહેવાય કે ભાઈ જ્યારે આપણે આવા દ્રવ્યોમાં એની લંબાઈમાં નાનામાં નાનો ફેરફાર કરવો હોય ને તો પણ આપણે બહુ જ મોટું બળ આપવું પડે. ઇન શોર્ટ તમે એવું પણ કહી શકો કે યંગ મોડ્યુલસ વધારે તો આપવું પડતું બળ પણ વધારે. કેમ એવું થાય કોઈ કહેશે મને કે કેમ એવું કે ભાઈ આપણે યંગ મોડ્યુલસની કિંમત વધારે તો જે દ્રવ્યનું ફેરફાર કરવાનું છે, મીન્સ આપણે જે લંબાઈમાં ફેરફાર કરવો છે અને એના માટે જે આપણે બળ આપવું છે એ પણ વધારે આપવું પડે. તો હમણાં જે આપણે સૂત્ર ભણ્યા ને એની આપણે આમાં વાત કરવી પડે કે સૂત્રમાં આપણે શું ભણ્યા, વાય બરાબર F/A. એનો મતલબ શું થયો કે વાય અને એ બંને કેવા છે, એકબીજાના સમપ્રમાણમાં, બરાબર. એટલે યંગ મોડ્યુલસ વધારે તો બળ પણ વધારે. આ વસ્તુને છે ને વધારે સારી રીતે સમજવા માટે તમને એક મસ્ત એક્ઝામ્પલ આપેલું છે. જુઓ કે આડછેદનું ક્ષેત્રફળ 0.1 સેન્ટીમીટર સ્ક્વેર ધરાવતા સ્ટીલના પાતળા તારની લંબાઈમાં 0.1% વધારો કરવો છે. કેટલો વધારો કરવો છે? 0.1%. આના માટે તમારે કેટલું બળ આપવું પડે? 2000 ન્યૂટન. હવે તમને એમ થશે કે આ કિંમત ડાયરેક્ટ ક્યાંથી આવી ગઈ? ડાયરેક્ટ નથી આવી. આપણે હમણાં આગળ સૂત્ર જોયું ને, વાય બરાબર F/A ગુણ્યા L/Δ. હવે જે Δ/L છે ને તમને ટકામાં અહીંયા આપી દીધું છે 0.1%. અને જે આડછેદનું ક્ષેત્રફળ છે એ તમને કેટલું આપેલું છે? 0.1 સેન્ટીમીટર સ્ક્વેર. સ્ટીલ માટે યંગ મોડ્યુલસ તમને અહીંયાથી મળી જાય 200 ગુણ્યા 10⁹ અથવા તમે એવું પણ લખી શકો કે 2.2 ગુણ્યા 10⁹. જેમ તમને ઠીક લાગે એમ તમે કરી શકો. ઓકે, તો એ કિંમતમાંથી તમે એફને સૂત્રનો કરતા બનાવી શકો. તો એમાંથી તમને આ કિંમત કેટલી મળી જશે? 2000 ન્યૂટન. ચલો આજે તમને એક હોમવર્ક આપી દઈએ કે તમારે આ વસ્તુ બધા માટે શોધીને લાવવાની છે. અહીંયા જેટલી બી ધાતુઓ તમને સ્ક્રીન પર દેખાય છે ને એ બધા માટે બળની કિંમત તમારે શોધીને લાવવાની છે. લંબાઈનો જે વધારો છે ને હું તમને કહી દઉં છું, આટલો જ રાખવાનો છે 0.1%. અને ક્ષેત્રફળ બી બધાનું સેમ જ રાખો, બરાબર. તમને છે ને સેમ આટલો આન્સર મળશે. એલ્યુમિનિયમ માટે 690 ન્યૂટન, પિત્તળ માટે 900 ન્યૂટન, તાંબાના તાર માટે 1100 ન્યૂટન, બરાબર. આટલું બળ જ્યારે તમે બધા ઉપર આપશો ને ત્યારે તમને શું થશે? અલગ અલગ પ્રકારની કિંમતો મળશે. નેક્સ્ટ ટાઈમ હું બધાનો હોમવર્ક ચેક કરીશ ને ત્યારે આ વસ્તુ જોઈશ કે ભાઈ બધાનો આટલો આન્સર આવે છે કે નથી આવતો. બધા એટલો પ્રયત્ન કરવાનો છે આજે તમારું હોમવર્ક. યસ, મેઇન પોઈન્ટ આપણો એ છે કે આપણને આના ઉપરથી શું જાણવા મળ્યું કે જેમ યંગ મોડ્યુલસ વધારે એમ બળ વધારે. તમે જુઓ કે સ્ટીલ માટે તમને કેટલું બળ મળે છે? 2000 ન્યૂટન જેટલું મળે છે, બરાબર. અને બીજા માટે તમે જુઓ ઓલમોસ્ટ એનું હાફ, અડધું જ મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે સ્ટીલ એ સૌથી વધારે સ્થિતિસ્થાપક છે, બરાબર. એટલે તમે જુઓ છો કે હેવી ડ્યુટી મશીન અને જે સ્ટ્રક્ચરલ ડિઝાઇનિંગ હોય છે ને એના માટે ઓલવેઝ આપણે સ્ટીલ પસંદ કરીએ છીએ. પછી લાકડું છે, હાડકું છે, કોન્ક્રીટ છે, કાચ છે, આ બધાને યંગ મોડ્યુલસ કેવા હોય છે? ઓછા. યંગ મોડ્યુલસ ઓછું તો આપવું પડતું બળ પણ ઓછું. તમે ઘરમાં પણ જોતા હશો મોસ્ટલી આપણા બધા જે સાધન હોય છે બધા શાના બનાવવામાં આવે છે? આના જ બનાવે છે, સ્ટીલના વાસણો જ બનાવવામાં આવે છે. કારણ કે સ્ટીલની સ્થિતિ જે યંગ મોડ્યુલસ છે એ સૌથી વધારે છે. ઓકે, તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. આઈ હોપ કે બધાને ખબર પડી જ ગઈ હશે. જે હોમવર્ક આપ્યું છે એ બધા તમે નેક્સ્ટ ટાઈમ કરીને જ આવશો. થર્ડ જ્યારે આપણે સેશન લઈશું ત્યારે આગળ આની આપણે થોડાક એક્ઝામ્પલ લઈશું અને એની ચર્ચા કરીશું. ચલો મળીએ પછી નેક્સ્ટ સેશનમાં.